कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। श्लोक नंबर 7। श्लोक नंबर 7। श्री भगवानुवाच अमानित्वमदम्भित्वम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रहः इन्द्रियार्थेषु वैराग्यम् अनहङ्कार एव च जन्म मृत्युजरा व्याधि दुःखदोषानुदर्शनम् असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् अरतिर्जनसंसदि अध्यात्मज्ञाननित्यत्वम् तत्त्वज्ञानार्थदर्शनम् एतत् ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा। भगवान श्री कृष्ण चरित्र 13મા અધ્યાયમાં જ્ઞાન માટે જે આવશ્યક એવા ગુણોને બતાવી રહ્યા છે। આત્મજ્ઞાન એ મારા જ પોતાના સ્વરૂપનું જ્ઞાન છે। મારે મને જ જાણવાનું છે, પણ એ એટલું સરળ નથી। જન્મો જન્મથી મનુષ્યના મનની બહિર્મુખતા એને હંમેશા બહાર જ લઈ જાય છે। અંતરમાં ઝાંખવાને માટે એ સમર્થ નથી રહ્યો। એને હંમેશા એવું લાગે છે કે મને જે જોઈએ એ બહારથી ક્યાંકથી મળશે। આ પ્રકારના દ્રઢ સંસ્કારને કારણે હંમેશા એ બહાર જ ભાગતો રહે છે। ઇન્દ્રિયો એની બહિર્મુખ છે, મન પણ બહિર્મુખ છે, શરીર પણ ચંચળ છે। આવા
ચંચળ શરીર, ચંચળ ઇન્દ્રિય અને ચંચળ મન બુદ્ધિ વડે ભગવદ ચિંતન કે આત્મચિંતન થઈ શકતું નથી. અને એટલા માટે ભગવાન અહીંયા સ્પષ્ટતયા બતાવી રહ્યા છે કે આ બધા સદગુણો જ્યારે હશે તો એ સદગુણોથી યુક્ત એવું મન જ્ઞાન માટે અધિકારી બનશે. આ હશે તો જ્ઞાન થશે, આ નહીં હોય તો જ્ઞાન નહીં થાય. ભગવાન આવું સ્પષ્ટતયા દર્શાવે છે. દરેક શાસ્ત્રમાં આ પ્રમાણે દર્શાવવામાં આવેલું છે કે આ જે સદગુણ ભગવાન અહીંયા કહે છે, જે હોવા જોઈએ એક સાધકમાં, એ બધા જ સદગુણ કેવા છે કે મને અંતર્મુખ કરનારા છે. ચાલશે, બેસી જાઓ. બધા જ સદગુણ જે છે એ મને અંતર્મુખ કરનારા છે, શાંત કરનારા છે, જીવન પ્રત્યે એક મને યોગ્ય અભિગમ પ્રદાન કરનારા છે. સાચી સમજદારી જગતને જોવાની, પોતાની જાતને જોવાની, મારી આજુબાજુની જે કંઈ પણ વ્યક્તિઓ છે, સંબંધો છે, વિષયો છે, આ બધાને યોગ્ય રીતે જોવાની, સમજવાની મને શક્તિ આપે છે. અને જ્યારે હું યથાર્થ દર્શન કરી શકું તો એ યથાર્થ દર્શન મને હંમેશા શાંત કરનારું પણ. અતિશયોક્તિ ભરેલું દર્શન કે પછી લઘુ દર્શન છે એ હંમેશા મનને ચંચળ કરનાર છે. પણ સમદર્શન જેવું છે એવું યથાર્થ દર્શન હંમેશા મનને શાંત કરે છે, સમતામાં રાખે છે. અને એવું મન જ આત્મજ્ઞાનનું અધિકારી છે. એ મનને કેવી રીતે પ્રાપ્ત થાય, કેવી રીતે પ્રાપ્ત કરાય, એ જ ભગવાન અહીંયા દર્શાવી રહેલા છે. છેલ્લે ભગવાને કહ્યું, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. એક સાધકને માટે આ આવશ્યક બની જાય છે કે આ દોષ દર્શન કરે. જો આ દોષ દર્શન નહીં કરે તો એને હંમેશા જગતના વિષયો, બહિર્મુખ પ્રવૃત્તિઓ, આ બધું એને બહુ સારું જ લાગવાનું છે, એમાં ગુણ દેખાશે, તો મન બહિર્મુખ જ રહેવાનું છે. પરંતુ જ્યારે આ દોષ દર્શન કરશે તો મન ઉપરામ થશે, શાંત થશે. તો ભગવાન કહેશે, આ જે જન્મ મૃત્યુ, વૃદ્ધાવસ્થા, રોગ, દુઃખ, આ દરેકના જીવનમાં આવતું રહે છે, એ લાગેલું જ છે. એનું જો દર્શન કરતો રહે તો એને અંતરમાં ક્યારેક ઈચ્છા જાગે કે આ બધાથી હું ક્યારે છૂટું, હું ક્યારે શાંત થઉં, પરમ શાંતિને, સુખને હું પ્રાપ્ત કરું. તો વૈરાગ્યજનક છે. ભગવાન જે અહીંયા કહેશે એ વૈરાગ્યને અર્થે કહેશે. ભગવાન જે અહીંયા આ ગુણ બતાવે છે, દોષ દર્શન કરવાનું કહેશે, એ કોઈ હકીકતમાં સાધકને નિરાશ, હતાશ કરવા માટે નથી, કે કોઈ નેગેટિવ વેલ્યુ નથી, પરંતુ જીવનની વાસ્તવિકતાનું ભગવાન દર્શન કરવાનું કહેશે. મનુષ્યને આદત પડેલી છે કે હંમેશા એક બાજુ જોવું. એ સમગ્ર દર્શન કરતો નથી, એક જ એંગલથી દર્શન કરે છે. અને ભગવાન અહીંયા શીખવાડી રહેલા છે કે પૂરેપૂરું દર્શન કરો. જ્યાં તમે માત્ર ગુણ જુઓ છો ત્યાં દોષને પણ જોતા થાવ તો એ બાજુના સંગથી, આસક્તિથી બચી શકાય. અને આપણે જોઈએ છીએ કે ઘણા બધા મહાપુરુષો આ દર્શનથી જાગી ગયેલા છે. બહુ સ્પષ્ટ અને સીધું સારું દ્રષ્ટાંત છે ભગવાન બુદ્ધ. આ જ દર્શન એમણે કરેલું હતું. કોઈને મૃત્યુ પામેલો જોયો, વૃદ્ધાવસ્થાથી ગ્રસ્ત એવા કોઈને જોયો, સાથે સાથે રોગથી ગ્રસ્ત કોઈને જોયો. અને એ જોવાથી, એ દર્શન કરવાથી, એના ઉપર વિચાર કરવાથી એ જાગી ગયા. એમને થયું કે અરે રે, જીવન આવું છે, બધાએ આમાંથી પસાર થવાનું છે, આમાંથી બચવાનો ઉપાય શું? તો એ બુદ્ધ જાગી ગયા. એવી જ રીતે ઘણા મહાપુરુષો કે જે આધ્યાત્મ પથે આવેલા છે તો એમણે આ અનુભવ કરેલો છે.
દરેક અનુભવ કરે છે, પરંતુ દરેક પોતાના અનુભવને મહત્વ આપતા નથી, બલ્કિ એ પોતાના અનુભવવાળા જેને કહેવાય કે આંખાડા કાન કરે છે. જાણે છતાં, અનુભવે છતાં પણ એ એના ઉપર વિચાર કરતો નથી. અને એટલા માટે બધા જાગી જતા નથી. તેજીને ટકોરો, જે તેજી છે, જે વિચાર કરે છે, એ જાગી જાય છે. અને એક ટકોરાથી ના જાગે તો પછી શું કરવું પડે? વારંવાર ટકોરા મારવા પડે, થપ્પડ મારવી પડે. તો ભગવાન પણ એ જ કામ કરે છે અને એ કરવાનું કહે છે કે આને ફરી ફરીને જોતા રહો તો અંતરમાં વાસ્તવિકતાનું ભાન થશે. મોટે ભાગે થતું શું હોય છે કે મનુષ્ય હંમેશા પોતાની આગળ એક બફર રાખે છે. અને એટલા માટે જીવનમાં એને ધક્કા લાગે છે, લાતો પડે છે, દુઃખો અનેક પ્રકારે આવે છે, અને છતાં પણ એ શું કરે છે? હંમેશા એક બફર રાખે છે. અને જે થયું એટલે કોઈને કોઈ રીતે એ પોતાના મનને મનાવી લે છે અને સમજાવી લે છે કે આવું તો બીજાના જીવનમાં થયું, હું તો બચી ગયો. આ તો અહીંયા થયું, મારા જીવનમાં તો એવું થયું નથી. આના સ્વજનનું મૃત્યુ થયું, મારા સ્વજન તો બધા કેવા છે, એવા ને એવા જ છે અને હંમેશા સાથે ને સાથે જ રહેશે. આને ધનહાનિ થઈ પણ મને તો ક્યારેય થવાની નથી. એની અત્યારથી ચિંતા શું કરવી? આ જીવન છે, જીવી લો. આવી રીતે વિચારી અને એ શું કરે છે તો કે પોતાના જ અનુભવની ઉપેક્ષા કરે છે, અવજ્ઞા કરે છે. જુએ છે, જાણે છે, અનુભવે છે અને છતાં પણ એના ઉપર એ વિચાર કરવા માંગતો નથી. હંમેશા પોતાને બચાવીને રાખે છે. અને એટલા માટે વાસ્તવિક દર્શન થતું નથી, વૈરાગ્ય પ્રાપ્ત થતો નથી, ઉપરામતા આવતી નથી, હંમેશા ભાગતો જ રહે છે. તો ભગવાન કહે છે કે એ સાધકનું લક્ષણ નથી. એને શાંત થવું રહ્યું, આત્મચિંતનને અર્થે, આત્મજ્ઞાનને અર્થે શાંત થવું રહ્યું, દોડમાંથી નિવૃત્ત થવું રહ્યું. અને એ દોષ દર્શન વગર સંભવ નથી. માટે ભગવાન કહે છે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. આગળનું મૂલ્ય બતાવતા કહે છે અશક્તિ. અશક્તિ રણવિસ્વંગ. તો પહેલું છે અશક્તિ. શક્તિ એનો અર્થ થાય છે સંગ. શક્તિ તો એનો અર્થ થાય બળ, શક્તિ. પણ અહીંયા કયો શબ્દ છે? સરસ્વતી. શક્તિ. તો શક્તિ એનો અર્થ થાય છે સંગ, એટેચમેન્ટ, મમત્વનો ભાવ, માલિકીપણાનો ભાવ. તો એને કહેવામાં આવે છે શક્તિ. અને એનો અભાવ એને ભગવાન અહીંયા કહે છે અશક્તિ. એ પ્રમાણે કોઈ વસ્તુ, પરિસ્થિતિ, વિષયો, સંબંધો, વ્યક્તિઓ કોઈના પણ પ્રત્યે એવો દ્રઢ મમત્વનો ભાવ ન હોવો. આ મારું છે, મારી પાસે જ રહે, હું કહું એ પ્રમાણે જ થાય, હંમેશા મારું બનીને રહે. આ પ્રકારનો જે ભાવ જે છે ત્યારે વિષયો, વ્યક્તિઓ, પરિસ્થિતિઓ આ બધાના પ્રત્યે મારું એક એવું વલણ કે જો વિકલ્પ હોય તો હું એને ક્યારેય છોડવા માંગુ નહીં. હંમેશા મારી સાથે જ રાખવા માંગુ. વિકલ્પ ના હોય અને આંચકી લે કોઈ તો એ તો એમાં તો કંઈ કરી નથી શકવાનું. પણ વિકલ્પ હોય તો હું હંમેશા શું વિચારું? એ મારી પાસે જ રહે, મારાથી દૂર થાય નહીં. તો આવી રીતનો જે ભાવ કે જે મારી પાસે જ રહે, હંમેશા મારું બનીને રહે અને એના થકી જ મારા જીવનમાં સુખ છે, આવી રીતની જે ભાવના જે છે તો એને શું કહેવાય? એને સંગ કહેવાય, શક્તિ કહેવાય. ભગવાન કહે છે કે આવા મમત્વ ભાવથી સાધકે હંમેશા બચવું જોઈએ. જેટલું મમત્વ દ્રઢ હશે એટલું જ એ વધારે વિક્ષેપનું કારણ બનશે. જ્યાં જ્યાં જેટલો મમત્વ ભાવ દ્રઢ હશે એટલું જ એ વધારે વિક્ષેપનું કારણ બને છે. વસ્તુઓ
પાસે હોવી, વિષય હોવા, સંબંધો હોવા, એમાં કોઈ દોષ નથી, એની ના નથી. પરંતુ જ્યારે એમાં ભાવ એવો આવી જાય કે આ મારું જ છે, માલિકીપણાનો ભાવ આવી જાય અને કંટ્રોલ કરવાની વૃત્તિ આવી જાય, તો ભગવાન કહેશે એ ખોટું છે અને એ હંમેશા વિક્ષિપ્ત કરનારું જ છે. તમે જ જોશો જીવનમાં તકલીફ ક્યાં થાય છે? જ્યાં મમત્વ હોય ત્યાંથી જ તકલીફ થાય. જ્યાં કોઈ મમત્વ નથી ત્યાં તો આપણે શું બોલી દઈએ, કુછ લેના ન દેના મગર રહેના. પણ જ્યાં મમત્વ છે ત્યાં સબ કુછ લેના દેના છગન રહેના. બધું જ લેવું દેવું બધું જ છે ને એના કારણે શું થતા રહો, ઘૂમતા રહો એની પાછળ પાછળ. તો મુશ્કેલી ક્યાં છે? જ્યાં મમત્વ છે. એટલા માટે કહેવાય દ્વે પદે બંધ મોક્ષાય ન મમેતિ મમેતિ ચ. આ બે જ પદ છે જે બંધન અને મોક્ષને બતાવે છે. મમ ઇતિ, જ્યાં મમત્વ થયું, મારાપણું, માલિકી ભાવ, તો એ જ શું છે? બંધનનું કારણ છે. ન મમ સમજ્યા તો એ જ શું છે? મુક્તિનું કારણ છે. અને આ દરેકનો અનુભવ છે. મારું વાહન છે અને એ વાહનમાં કંઈ થાય તો મને તકલીફ થાય, પણ એ વાહન વેચાઈ ગયું અને કોઈને આપી દીધું, પછી કંઈ થયું તો કઈ લેવા દે, કુછ લેના દેના. તો ત્યાં ન મમ આવી ગયું તો તરત જ એની સાથે કંઈ પછી લાગતું વળગતું નથી, એ કષ્ટનું કારણ બનતું નથી. ઘર છે અને ઘરમાં કંઈ તકલીફ થઈ, એ તકલીફ થઈ તો મને તકલીફ ક્યારે થાય? જ્યારે મારું છે. પણ એ જ ઘરને વેચી દીધું અને પૂર આવ્યું ને પડી ગયું તો તમે શું કહ્યું? હા, આપણું તો નહોતું, સારું થયું, કરી નાખ્યું, હવે આપણને કઈ તકલીફ? તો તકલીફ ક્યારે થાય છે? જ્યાં મમત્વ છે. સાધકને માટે આ મમત્વ એ બહુ મોટી ખાઈ છે અને હંમેશા એનાથી બચતા રહેવું પડે. કેવી રીતે આમાંથી બહાર નીકળાય? તો સર્વપ્રથમ તો મારે સમજવું પડે જે કંઈ પણ મારી પાસે છે એ ઈશ્વરનું આપેલું છે. હું એનો માલિક નહીં, પરંતુ હું કોણ છું? હું એનો ટ્રસ્ટી છું. ભગવાને મને આપેલું છે, મારે એને સાચવવાનું છે. મને કેટલીક જવાબદારી સોંપેલી છે, મારે એ નિભાવવાની છે. 2-3 બાળકો છે, એનો અર્થ શું? ભગવાને આ 2-3 જીવોનું પાલન કરવું, એમને સંસ્કાર આપવા, એ ભગવાને મને કર્તવ્ય સોંપેલું છે, તો એ મારે નિભાવવાનું છે. પણ છે તો કોનું? અંતે ભગવાનનું જ છે. પછી એ ધન હોય, ઘર હોય, જે કંઈ પણ હોય, એ હકીકતમાં એનો માલિક કોણ છે? એક પરમાત્મા જ એનો માલિક છે. અને આપણે જાણીએ છીએ અંતે બધું કોનું છે? ઈશ્વરનું જ છે. ઈશ્વર જ માલિક છે. ત્યાં સુધી કે મારા શરીરનો પણ કોણ માલિક છે? ઈશ્વર જ માલિક છે. મારા મનનો પણ સંચાલક કોણ છે? એ જ સંચાલક છે. તો એમાંથી જ બધું પ્રગટ થયેલું છે, એ સ્વરૂપ જ છે, એનું જ છે. તો જ્યાં ઈશ્વરને વચ્ચે રાખી અને સમજવામાં આવે તો પછી મમત્વ શિથિલ થાય છે. હું એનો રક્ષક છું, હું એને વાપરવા માટે ભગવાને મને આપેલું છે, એનો સદુપયોગ કરું અને આગળ વધું. પણ એને વળગીને રહું અને જીવન એની પાછળ બરબાદ કરી નાખું તો ઈશ્વરને પણ પસંદ નથી. તો સાધક હંમેશા ભગવાનની માલિકીને સામે રાખે. જેટલી ભગવાનની માલિકીને જોતા શીખે એટલી આપણી માલિકીને આપણે છોડતા શીખીએ. હંમેશા કહેવામાં આવે છે કે સાધકને માટે એ જરૂરી બની જાય છે કે એ જ્યાં રહે છે એને ઈશ્વરનું સ્થાન માને. બલ્કિ સંતો તો કહે છે કે ઘરને, આ દેહને શું સમજવું? ધર્મશાળા સમજવી. કેટલાક દિવસ એમાં રહેવાનું છે, જીવ ફરી પાછો આગળ ગતિ કરે છે અને આવી રીતે નવા ઘર પ્રાપ્ત કરતો રહે છે. એમાં થોડા દિવસનો નિવાસ છે
એને વળગીને પકડીને મારું જ છે એ પ્રમાણે કરીને બેસવાનો કોઈ અર્થ નથી. આ ભગવાને જરૂર શરીર આપ્યું છે એને સાચવવાનું છે. એ શરીર શેના માટે આપ્યું છે એ સમજવાનું છે. ભગવાને ધન આપ્યું છે, વિશેષ ધન આપ્યું છે, તો એનો પણ ઉપયોગ કેવી રીતે કરવું એ સમજવાનું છે. પણ બધું હંમેશા મારું જ બની રહે, હું જ માલિક, મારી પાસે જ રહે, હું જ એનો ભોગ ભોગવું ને હું જ સુખી થઉં, આવા પ્રકારની વૃત્તિ હોય તો એ ક્યારેય પણ સાધકનું લક્ષણ કહેવામાં આવતું નથી. બલ્કિ એ હંમેશા ઈશ્વરને માલિક સમજે છે અને આવી રીતે સમજે તો જ એનું મન શાંત રહી શકે. જ્યાં મમત્વ શિથિલ હોય તો ત્યાં નિષ્પક્ષતા આવે, તટસ્થતા આવે અને તમે જેટલા તટસ્થ એટલા તમે સ્વસ્થ. આ નિયમ છે અને સ્વસ્થ રહેવું હોય તો આ કરવું જ પડે. સ્વસ્થ હો તો જ ભગવત ચિંતન થાય, ભક્તિ થાય, આત્મચિંતન થાય. તો એટલા માટે ભગવાન કહે છે અશક્તિ. જ્યારે મમત્વ રહિત હો તો જે કંઈ પણ છે એમાં કંઈ ઉથલ પાથલ થઈ ગઈ તો એ મારા મનમાં ઉથલ પાથલ મચાવતું નથી. બરાબર જે થયું હવે એમાંથી રસ્તો કાઢવાનો છે. એ સ્વસ્થતાથી એમાંથી બહાર નીકળી શકે છે. પણ મમત્વ હોય તો શું થાય? માથું પકડીને બેસી જવું પડે. અરે રે આના વગર શું થશે, હવે શું થશે, કેવી રીતે થશે? એ તટસ્થતા રહેતી નથી, સ્વસ્થતા રહેતી નથી, મન વિક્ષિપ્ત થાય છે. અને એટલા માટે ભગવાન કહેશે સાધકમાં અશક્તિનો ગુણ હોવો. અશક્તિ અને અનાસક્તિ કો, અશક્તિ કો સંગ રાહિત્ય, મમત્વ રાહિત્ય એ બહુ જ જરૂરી છે. હજુ આગળ ભગવાન કહેશે અનભિષ્વંગ પુત્રદાર ગૃહાદિષુ. ભગવાન મચી પડ્યા છે કે આ જીવને કોઈને કોઈ રીતે વૈરાગ્ય આવે તો જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષા દર્શન અશક્તિ. ફરી પાછા કહે છે અનભિષ્વંગ પુત્રદાર ગૃહાદિષુ. પુત્ર દારે અને પત્ની, પત્ની કો એના માટે પતિ પત્ની અને ગૃહ આદિ, ઘર આદિ જે કંઈ પણ પદાર્થો છે એમાં ભગવાન કહેશે અનભિષ્વંગ. શબ્દ છે અભિષ્વંગ અને અભિષ્વંગનો અર્થ થાય છે અતિ સ્નેહ. અનભિષ્વંગનો અર્થ છે અતિ સ્નેહનો અભાવ. અતિ સ્નેહ યાને એક પ્રકારે મોહ જ છે. મોહનો અભાવ એને કહેવાય અનભિષ્વંગ. આ બધા વિષયો વ્યક્તિઓ પ્રત્યે મનુષ્યનું એટલું બધું એટેચમેન્ટ હોય છે અને દર્શાવતા ભગવાન ભાષ્યકાર કહે છે પુત્રે પુષ્ટે અહમ પુષ્ટ. પુત્ર એનું વજન વધ્યું તો મા બાપને શું લાગે? મારું પણ વધ્યું. અને એ કૃષ થાય તો એને થાય કે હું કૃષ થઈ ગયો. પુત્રે પુષ્ટે અહમ પુષ્ટ, ગૃહે નષ્ટે અહમ નષ્ટ. બીજું કંઈક નષ્ટ થયું તો લાગે કે હું નષ્ટ થઈ ગયો. તો એટલો બધો આત્મીય ભાવ છે, એટલો બધો મોહ છે કે એની સાથે એ એટલો બધો એકાકાર થઈ જાય છે કે ત્યાં જે કંઈ પણ થાય એ બધાની અસર એને ક્યાં થાય છે? પોતાના પર થાય છે. એટલો બધો દ્રઢ અધ્યાસ છે, એટલો બધો દ્રઢ ભ્રમ છે કે આ હું જ છું, આના વગર હું હોઈ ના શકું. તો એટલો અતિ સ્નેહ છે, મોહ છે કે જેના પરિણામે એની દ્રષ્ટિ જાણે કે બંધાઈ જાય છે. આગળ કહ્યું તું અશક્તિ એ સામાન્ય સંગ છે. અભિષ્વંગનો અર્થ છે કે એટલો બધો મોહ છે કે જ્યાં એની વાસ્તવિક દ્રષ્ટિ જે છે એ દ્રષ્ટિ રહેતી નથી. એના ઉપર પડદો પડી જાય છે, એને દેખાતું નથી. જે હકીકત જે છે એને જોઈ શકતો નથી. તો આવી રીતનો મોહ એને ભગવાન અહીંયા અભિષ્વંગ કહે છે. અને ભગવાન કહે છે આવા અભિષ્વંગનો અભાવ. અતિ મોહ, અતિ સ્નેહ
એ હંમેશા મનુષ્યને કર્તવ્યમાં ભ્રમિત કરતો રહે છે. વાસ્તવિક કર્તવ્યનો એ નિશ્ચય કરી શકતો નથી, બલ્કિ એને હંમેશા એવું લાગે જે કર્તવ્ય નથી ત્યાં પણ શું લાગે, આ તો મારું કર્તવ્ય છે. અને જ્યાં કર્તવ્ય હોય ત્યાં શું લાગે, અમારું કર્તવ્ય નથી. તો કર્તવ્યમાં અકર્તવ્યનો ભ્રમ થઈ જાય અને અકર્તવ્યમાં કર્તવ્ય ભ્રમ થઈ જાય. શેના કારણે થાય છે? મોહના કારણે. વાસ્તવિક દ્રષ્ટિ રહેતી નથી. સંતો શાસ્ત્ર કહે છે કે કર્તવ્ય જે હકીકતમાં જે કર્તવ્ય જે શાસ્ત્ર બતાવે છે કે આ કરણીય છે, તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્યાકાર્ય વ્યવસ્થિતો. ભગવાન જે કહે છે વિહિતમ કર્મ, જે કર્તવ્ય કર્મ, એ કર્તવ્ય કર્મ ક્યારેક સમાપ્ત થાય છે, પણ કામનાના કારણે માનેલા કર્તવ્યો જીવના ક્યારેય પૂરા થતા નથી અને એ હંમેશા એમાં ને એમાં જ અટવાતો રહે છે. શાસ્ત્ર જે કર્તવ્ય બતાવે છે એ કર્તવ્યનું તો ક્યારેક સમાપન થાય છે, પણ મહારાજ પોતાના લોભના કારણે, કામનાના કારણે જ્યારે હું પોતે કર્તવ્ય ઊભા કરી લઉં તો એનો ક્યારેય અંત આવતો નથી. અને એની પાછળ શું છે? લોભ છે, મોહ છે, કોઈક ને કોઈક ભ્રમ રહેલા છે અને એટલા માટે એ મારા થકી જ ચાલુ રહે છે. ભગવાન કહે છે કે આવી રીતનો અતિ મોહ, અતિ સ્નેહ જે છે એ તને સંસારમાં બાંધીને જ રાખવાનું છે. શાસ્ત્ર જે દર્શાવે છે એના આધારે તું તારું કર્તવ્ય નિશ્ચય કરે તો એ કર્તવ્યનું પાલન તને ક્યારેક ને ક્યારેક શાંત કરશે. પ્રવૃત્તિનું પ્રયોજન હંમેશા શું છે? નિવૃત્તિ છે. પ્રવૃત્તિ એવી રીતે કરો કે જે પ્રવૃત્તિ તમને અંતે નિવૃત્તિની ગોદમાં લઈ જાય તો એ સાચી પ્રવૃત્તિ કહેવાય. પણ એ પ્રવૃત્તિ હંમેશા તમને ભગાવતા જ રહે, ભગાવતા જ રહે તો એ પ્રવૃત્તિની પાછળ શું છે? મોહ છે, અતિ સ્નેહ છે, કર્તવ્યનો ભ્રમ છે, લોભ છે કે જેના પરિણામે એ હંમેશા ભગાવે છે. મનુષ્ય શાંત થતો નથી, એ હંમેશા આશાથી બદ્ધ થઈ અને હંમેશા દોડતો રહે છે. તો ભગવાન કહે છે કે તારે શાંત થવાનું છે. અતિ સ્નેહ, અતિ મોહ તને વાસ્તવિકતાનું ભાન ન થવા દે. અને વાસ્તવિકતાનું ભાન ન થાય, એનો સ્વીકાર ન થાય તો ક્યારેય પણ મન શાંત નહીં થાય. એ હંમેશા બહિર્મુખ જ રહેવાનું છે. તો અતિ સ્નેહ વિષયો પ્રત્યે, ધન પ્રત્યે. ભગવાન કહે છે ગૃહાદિષુ, ગૃહ, ધન આ બધા વિષયો અને સાથે સાથે સંબંધો, જે કંઈ પણ સંસારિક સંબંધ જે છે ત્યાં પણ અતિ સ્નેહ જે છે એ હંમેશા મૂળમાં મોહ છે અને એ દ્રષ્ટિને ક્યારેય પણ સાફ રહેવા દેતું નથી. ભગવાન કહે છે તારી દ્રષ્ટિ નિર્મલ હોવી જોઈએ કે જેના પરિણામે તું વાસ્તવિકતાનું દર્શન કરી શકે. હંમેશા મોહના પડળો લાગેલા હોય તો વાસ્તવિક દર્શન થવાનું નથી. સંબંધો ખરાબ નથી, સરસ છે. બધાની સાથે રહેવું, સંબંધો મધુરા હોય, પરસ્પર એકબીજાને માટે સહાયક બનવું, એકબીજાને આધ્યાત્મિક ઉન્નતિ તરફ લઈ જવા. પછી એ સંબંધ માતા પિતાનો હોય, સંતાનનો હોય, પતિ પત્નીનો હોય, મિત્રનો હોય, કોઈ પણ સંબંધ ખરાબ નથી. પરંતુ જ્યારે સંબંધને યોગ્ય રીતે જોવામાં ન આવે તો એ સંબંધ શું બની જાય છે? એ હકીકતમાં સંબંધ બંધન બની જાય છે. બલ્કિ સાચા સંબંધ એ કેવા હોય તો કે મને બંધનમાં ન નાખે, બલ્કિ મને બંધનથી મુક્ત કરાવે. એ સાચો સંબંધ કહેવાય. ગ્રસ્થાશ્રમ એના માટે જ છે. પતિ પત્ની બંને એકબીજાના પૂરક બની રહે, સહાયક બની રહે. એવું ના થવું જોઈએ કે એકની જ પ્રગતિ થાય ને એક જ આગળ વધે, બીજાનો વિચાર જ ન થાય.
એવી રીતનું ન હોવું જોઈએ, બલ્કિ બંનેની પ્રગતિ થવી જોઈએ, બંને સાથે આગળ વધે. એ આધ્યાત્મિક વિકાસ હોય કે વ્યવહારિક દ્રષ્ટિએ હોય, એ વિકાસ કેવો થવો જોઈએ, સાથે સાથે થવો જોઈએ. એકની ઉપેક્ષા થાય અને એક જ એકદમ પ્રોમિનન્ટ બની રહે અને હંમેશા કંટ્રોલ કરતું રહે, તો એવું ના હોવું જોઈએ. બલ્કિ બંને ખભે ખભા મિલાવીને સાથે ચાલે. પછી એ ભૌતિક દ્રષ્ટિએ આગળ વધવાનું હોય કે આધ્યાત્મિક દ્રષ્ટિએ આગળ વધવાનું હોય, તો જ્યાં અતિ સ્નેહ આવી જાય, મોહ આવી જાય, તો ત્યાં આ ખુલ્લી દ્રષ્ટિ રહેતી નથી. કોઈને કોઈ રીતે માલિકીપણું, કંટ્રોલ કરવું, આ હંમેશા ચાલુ રહેતું હોય છે. અને પછી મન એમાંથી બહાર ક્યાં નીકળવાનું, પછી એમાં ને એમાં જ ગુંગરાયા કરે. બલ્કિ સંબંધો એવા હોવા જોઈએ કે હું એ સંબંધને ભૂલી શકું. એવું નહીં કે જે હંમેશા એકબીજાનું ગળું પકડીને જ રાખે, એવા સંબંધ કોઈ કામના નહીં. પણ હું ભૂલી શકું, હું સ્વતંત્ર પણ રહી શકું અને સાથે પણ રહી શકું, સાથે પણ ચાલે અને સાથે સાથે એકબીજાને ફ્રીડમ પણ આપવાની હોય. એવું નહીં કે હંમેશા એકબીજાની ચોટી પકડીને જ રાખીએ અને બંને એકબીજાની ચોટી પકડીને રાખે તો ચાલી કેવી રીતે શકે? ધીમે ધીમે ડગલું માંડ ચલાય. પણ બંને સાથે હોય અને છતાં પણ એકબીજાને ફ્રીડમ આપતા હોય, આગળ વધવાની એકબીજાને સહાયક બનતા હોય, તો એ સંબંધ શ્રેષ્ઠ સંબંધ છે. ગુરુ શિષ્ય વચ્ચે પણ એવો જ સંબંધ હોવો જોઈએ. હંમેશા વિચારે કે કેવી રીતે શિષ્ય જે છે એ આગળ વધે. એ કોઈ સાંસારિક સંબંધ તો છે નહીં કે ત્યાં મોહ વચ્ચે આવે કે અતિ સ્નેહ થઈ જાય અને દ્રષ્ટિ બંધાઈ જાય, એવું તો ત્યાં ના જ થવું જોઈએ. તો કોઈ પણ સંબંધમાં નહીં થવું જોઈએ. ભગવાન આજે કહે છે અનભિસ્વંગઃ, કે એના માટે જ કહે છે. બહુ જ મહત્વનું મૂલ્ય છે. આના વગર પણ મન મુક્ત રહેતું નથી. ભગવાન જેટલા પણ ગુણો બતાવે છે એ બધા ગુણો કેવા છે, મારા મનને અનેક જગ્યાએથી મુક્ત કરે છે. જે અનેક જગ્યાએ વળગેલું, બંધાયેલું, ફસાયેલું મન જે છે એ મનને મુક્ત કરે છે. જ્યારે આ વેલ્યુઝ, આ મૂલ્યોને જ્યારે હું મારા જીવનમાં લાવું, તો અહીંયા પણ ભગવાને આજે કહ્યું અનભિસ્વંગઃ, એને પણ બરાબર સમજવાનું છે. એવું નથી કે ભગવાન જ્યારે કહે છે અનભિસ્વંગઃ તો સાવ સૂકા ભટ્ટ થઈને રહેવું, એવું નથી. અનભિસ્વંગ કહેવાનું તાત્પર્ય છે શુષ્ક થવાનું નથી, પરંતુ એની પાછળ ઓળઘોળ થઈને જીવન એમાં જ ફના કરવાનું નથી. જીવનમાં બીજું પણ લક્ષ્ય છે, આગળ વધવાનું છે. સંબંધ સિવાય પણ બીજું કંઈક છે, એ સમજવાનું છે. અને એ સમજી અને જીવનના લક્ષ્ય તરફ બંનેએ સાથે ગતિ કરવાની છે. તો અહીંયા એવું નથી કે અનભિસ્વંગ અને સાવ શુષ્ક થઈને રહેવું, કોઈ રસ ના લેવો, કોઈની પાસે કોઈની સાથે સ્નેહ ના રાખવો, હંમેશા બચીને રહેવું, એવું નથી. હંમેશા બચીને રહેવું તો સમય પાછો એમાં જ જવાનો છે. દરેક વસ્તુ, દરેક મૂલ્ય આપણે જોયું એમ શેના માટે છે? મને સ્વસ્થ કરવાને માટે છે. અને સ્વસ્થતા ત્યારે જ આવે જ્યારે હું તટસ્થ રહું. અતિ સ્નેહ એનો અર્થ શું? એક છોર પર હું જતો રહું છું, તો એમાં સ્વસ્થતા ના બને. તો જે ભગવાન અહીંયા કહે છે એના મૂળમાં પણ અસંગતા, વૈરાગ્ય જ રહેલા છે. પણ એ અસંગતા અને વૈરાગ્યને મારે કર્તવ્ય ચ્યુતિ માટે ઢાલ બનાવવાના નથી. જે કર્તવ્ય છે એ નિભાવવાનું છે. સંબંધો જે આવશ્યક છે તો છે જ, એને નિભાવવાના જ છે અને એ સંબંધો મધુરા રહેવા જ જોઈએ. પણ જેટલી સ્વસ્થતા હશે સંબંધમાં, એટલો જ પ્રેમ વધશે, એટલો જ પ્રેમ શુદ્ધ થશે. નહીં તો પ્રેમ નહીં, શું રહેશે? મોહ રહેશે. અને મોહ હંમેશા સંબંધોમાં ગૂંગળામણ ઉત્પન્ન કરે. બલ્કિ સંબંધોથી ગૂંગળામણ નહીં, શું મળવું જોઈએ?
શાંતિ મળવી જોઈએ, એમાં એક સહજતા હોવી જોઈએ, એકબીજા પ્રત્યેનો શુદ્ધ પ્રેમ હોવો જોઈએ, અને તો જ એ સંબંધ મારા માટે કલ્યાણદાયી નીવડે. ભગવાન અહીંયા એ જ કહે છે, વિષયો સાથે, વ્યક્તિઓ સાથે એવી રીતનો સંબંધ રાખતા શીખો કે તમારા લક્ષ્ય પ્રતિ તમને આગળ વધવામાં એ ઉપયોગી થાય. સંબંધ આવશ્યક છે, પરંતુ એ સર્વસ્વ નથી. આ સંબંધો તો કેવા છે, અનેક જન્મમાં અનેક સંબંધ બધા બાંધેલા જ છે. કેટલી વખત માતા પિતા બન્યા, સ્વમે પોતે માતા પિતા બન્યા, માતા પિતા થકી જન્મ લીધો, કેટલા ભાઈ બહેન, કેટલા સંતાનો, આ બધું દરેક જન્મમાં થાય જ છે. એટલા માટે શાસ્ત્રમાં પણ અનેક કથાઓ આવે છે કે જેમાં આ બતાવવામાં આવે છે. કોઈ એક રાજાનો પુત્ર મૃત્યુ પામ્યો હતો, ચિત્રકેતુ રાજા. તો એમની પાસે નારદ અને અંગીરા આવે છે, એને બહુ જ સમજાવે છે. એટલા બધા શોકગ્રસ્ત હતા એ રાજા પુત્રના વિયોગ. અંગીરા અને નારદ બંને સમજાવે છે, ભાગવતમાં કથા આવે છે, અને એને અનેક પ્રકારે દ્રષ્ટાંત આપીને સમજાવે તો પણ ચિત્રકેતુ રાજા અને રાણી જે છે એનો મોહ જતો નથી, શોક એમનો દૂર થતો નથી. ત્યારે નારદજી કહે છે કે તમારે તમારા પુત્રને જોવો છે, ફરી લાવી આપું કે હા કે. તો એમને ફરી પુત્ર જે છે એનું આવાહન કર્યું, અને જે એનો દેહ પડેલો હતો એમાં એ પુત્રનું આવાહન કર્યું, અને એ જીવતો થયો. જીવતો થયો તો નારદજી કહે છે કે આ તારા માતા પિતા જો કેટલા શોકગ્રસ્ત છે તારા વિયોગમાં. પેલો પુત્ર કહે છે કે હું તમને પૂછું કે અમારા કયા જન્મના માતા પિતા છે? આટલી વારમાં તો બધું ખતમ થઈ જાય છે, ક્ષણભરમાં બધા સંબંધો ખતમ થઈ જાય છે. તો પુત્રને હજુ તો મૃત્યુ પામ્યો અને પાછો લાવ્યા, એટલી વારમાં એને યાદ પણ નથી. એ કહે છે કે આ કયા જન્મના માતા પિતા છે? તો કેટલા બધા જન્મ ધારણ કર્યા, કેટલા માતા પિતા ધારણ કર્યા. આ સંબંધો તો કેવા છે કે નદીના પ્રવાહમાં બે લાકડા ભેગા થયા અને એ પ્રવાહમાં ફરી છૂટા પડી ગયા, ફરી ક્યાંક ભેગા થાય છે, ફરી છૂટા પડી જાય છે. પાંથ સંગમ કહેવામાં આવે છે. તો જેટલો પણ સંગ છે, જેટલું સાથે રહેવાનું છે, પ્રેમથી સાથે રહો, એકબીજાને સહાય કરો. નાના અમથા જીવનમાં ક્યાં મોહમાં એ બધું ખોઈ દેવું, બાકી જે છે એનો સારામાં સારી રીતે ઉપયોગ કરો. અતિ એનો દુરુપયોગ પણ નહીં, અનુપયોગ પણ નહીં, પણ શું કરવાનું છે? સદુપયોગ કરવાનો છે. સદુપયોગ કરી અને આગળ વધી જવાનું છે. અતિ અપેક્ષા પણ નહીં, ઉપેક્ષા પણ નહીં, પરંતુ સહજ પ્રેમ ભર્યા સંબંધો રાખી અને આગળ વધી જવાનું છે. સંબંધ સર્વસ્વ નથી. વિચાર કરો, આ દેહ છૂટતાની સાથે સર્વ સંબંધ છૂટી જાય છે. ગયેલો ક્યારેય પાછો આવીને ખબર પૂછતો નથી કે હું ગયો પછી તમારા બધાની હાલત કેવી છે. આવું તો પૂછવા કોઈ નહીં. જે જાય છે એની યાત્રા આગળ વધી જાય છે, પાછળનો કોઈ વિચાર કરતો નથી. તો આ હકીકત છે. સંબંધો આ રીતના જ છે. આ દેહ પર ટકેલા છે. આ દેહ છે એના આધારે આ બધા સંબંધ છે. આ દેહ છૂટ્યો જીવનો તો એની સાથે એના બધા સંબંધ પણ છૂટી જ જાય છે. એ હંમેશા રહેતા નથી. ફરી નવી હોળી નવો દાવ, ફરી નવો દેહ ધારણ કરે, ફરી નવા માતા પિતા, નવા ભાઈ બહેન, ફરી નવા ટીચર, ફરી નવા બીજા બધા સંબંધો, ફરી વિવાહ કરે, નવા સંતાનો, ફરી દેહ છૂટ્યો એ બધું જ છોડી દીધું, ફરી નવા માતા પિતા, ફરી આ બધું. પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરી શયનમ, આ બધું ચાલ્યા જ કરે છે. તો સંબંધ કોઈ નિત્ય નથી, હંમેશના નથી. એ પ્રાપ્ત થયા છે, જે પણ છે મારી આજુબાજુ વિષયો, વ્યક્તિઓ, સ્વસ્થ સંબંધ રાખી અને એનાથી આગળ વધી જાઓ. મુખ્ય છે કે આ બધા ટેકાઓ છે. એ ટેકાઓ બધા હટી જાય એના પહેલા તમે મેચ્યોર થઈ જાઓ. જેવી રીતે ધાબુ ભરે તો ટેકા મૂકે, અને એ ટેકા ક્યાં સુધી રાખવાના હોય? પાકું તો થવું જોઈએ. એવા ને એવા અંદર બધા ટેકા બધા રહે તો તમે રહેવા ક્યારે જાઓ?
એ હટાવવા તો પડે જ ને. તો એ ટેકા શેના માટે હતા? સપોર્ટ હતો કે બધું સ્થિર થાય, જે પણ રાખવામાં આવેલું છે એ જામી જાય અને પછી સપોર્ટ વગર પર એ એવું ને એવું રહે. હંમેશા એ રાખવા જ પડે થાંભલા, તો બલ્કિ જેનું પણ તાંબુ ભરાય એ હંમેશા રાસુ જોયું જલ્દી આ બધું હટી જાય, હવે જલ્દી હટી જાય. તો એ ટેકા બધા હટવાના જ છે. જે પણ સંબંધો છે, વિષયો છે, આ બધું શું છે? ટેકા છે. અને એ ટેકાનો સહારો લઈ અને મારે મેચ્યોર થવાનું છે. કાલ ઉઠીને એ ટેકા હટી જાય તો પણ હું પડી ના જાઉં, હું એવો ને એવો સ્વસ્થ રહી શકું. એટલા માટે ભગવાન કહે છે અનભિષ્વંગઃ પુત્ર દાર ગૃહાદિષુ. આગળ ભગવાન હજી એક સરસ મૂલ્ય બતાવે છે. નિત્યમ ચ સમચેતત્વમ. શ્લોક અસક્તિરનભિષ્વંગઃ પુત્રદારગૃહાદિષુ નિત્યં ચ સમચિત્તત્વં ઇષ્ટાનિષ્ટોપપત્તિષુ. નિત્યમ સમચિત્તત્વમ ઇષ્ટાનિષ્ટોપપત્તિષુ. સમચિત્તત્વમ, મનની સમતા, ચિત્તનું સમત્વ. ક્યારે? હંમેશા, નિત્ય. કઈ અવસ્થામાં? ઇષ્ટ અનિષ્ટ ઉપપત્તિષુ. ઇષ્ટયાને ગમતું, અનિષ્ટયાને ન ગમતું, આ બંનેમાં નિત્યમ હંમેશા સમચિત્તત્વ, ચિત્તની સમતા. ભગવાન તો એક શબ્દ બોલી નાખે પણ એ કેટલું બધું અઘરું છે, જીવનમાં લાવવું એટલું સરળ નથી. તો અહીંયા ભગવાન સમતાની વાત કરે છે કે જે સમત્વ ભગવાનને અતિ પ્રિય છે. તો નિત્યમ ચ સમચિત્તત્વ. આ ભગવાન શા માટે કહેશે? એટલા માટે કે જીવનમાં હંમેશા બધું જ મારું ધાર્યું કે મારું ગમતું થતું નથી. મેં ન ધાર્યું હોય એવું, મને ન ગમતું હોય એવું પણ જીવનમાં ઘણું બધું થતું રહે છે. અને હકીકત તો એ છે કે મારું ધાર્યું કંઈ થતું નથી. ધાર્યું ધરણીધરનું થાય. હવે એ ધરણીધર જે ધારે એ મને ગમે પણ ખરું અને ના પણ ગમે. ભલે આપણે ભજન બહુ ગાઈએ, જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, પણ ક્યારેક ક્યારેક જગદીશને ગમે એ મને એવું આકરું લાગે ને ન પૂછો. અને ત્યારે આ ભજન બધું જ ભૂલાઈ જતું હોય છે કે ભગવાનને ગમ્યું, આપણો ચિંતનો કોઈ અર્થ નવસરે. ખાલી ખાલી ઉદરે એક ઉદ્વેગ ધરવો, પણ પેલો ઉદ્વેગ જાય જ નહીં. ગમે એટલી વાર ભજન ગાય, ગમે એટલી વાર રટણ કરે, પણ બધું કર્યા પછી પણ શું થાય? પણ ભગવાન આવું કેમ કર્યું? તો આમ તો કે એને જે ગમે તે બરાબર, અને ફરી પાછું છેલ્લે શું આવીને ઊભું રહે? ભગવાને આવું કેમ કર્યું? તો મન જલ્દી સ્વીકાર કરતું નથી. ન ગમતું થાય, વિપત્તિ આવે, અણધાર્યું જે પણ થાય એ વખતે મન કેવું થઈ જાય છે? વિક્ષિપ્ત થઈ જાય છે. દરેક મૂલ્યની પાછળ આપણે જોઈએ ભગવાન મનને શાંત કરવા ઈચ્છે છે, કારણ કે શાંત મન જ આત્મજ્ઞાન પામી શકે. અહીંયા ભગવાનજી કહે છે, કહેવાનું તાત્પર્ય છે કે જીવનમાં ચડાવ ઉતાર તો આવતા જ રહેવાના. પોતાના જ કર્મના ફલ સ્વરૂપે મને ગમે એવું પણ થાય, ન ગમે એવું પણ થવાનું જ છે. હંમેશા કંઈક ને કંઈક તો ઉપર નીચે થવાનું જ છે. પ્રશ્ન પેપર કોઈ ફિક્સ હોતું નથી. જીવનની પરીક્ષામાં પ્રશ્ન પેપર ફિક્સ નથી.
બીજી બધી પરીક્ષાઓમાં શું હોય તો કે પેપરની ફોર્મેટ કેવી હોય, ફિક્સ હોય. આ પૂછાય પછી આ પૂછાશે, આટલા માર્કનું. પણ જીવનનું પ્રશ્ન પેપર એવું હોતું નથી. કાં તો ગમે તે સિલેબસમાં હોય ના હોય એવું પણ બધું આવી ચડતું હોય. અને ત્યારે જો મન વિક્ષિપ્ત થઈ જાય, વારંવાર આમ તો થવાનું છે, મન વિક્ષિપ્ત થતું રહે તો ફરી એ સાધના કરી શકવાનું નથી, આત્મચિંતન નહીં કરી શકે, પ્રભુમાં તલ્લીન નહીં થઈ શકે. માટે ભગવાન કહેશે કે આ જે કંઈ પણ જીવનમાં થાય એમાં હંમેશા સમતા ધારણ કરવી. આવું જ્યારે આપણે સાંભળીએ ત્યારે તરત જ મનમાં પ્રશ્ન થાય કે તો શું માથે હાથ દઈને બેઠા રહેવું, સુખ દુઃખ બધું જે કંઈ પણ થાય એના માટે કંઈ કરવું નહીં? આનો ઉત્તર છે કે હકીકતમાં જીવનમાં વિભિન્ન પરિસ્થિતિઓ પ્રાપ્ત થતી હોય છે. સુખદ કે દુઃખદ એને માનવનું મન બનાવે છે. પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે. હવે એ પરિસ્થિતિ સુખદ છે કે દુઃખદ છે એ કોણ નક્કી કરે? માનવનું મન નક્કી કરે. એને કેવી રીતે જુએ છે એના પર આધાર છે. તો સુખ અને દુઃખ એ મનના માનેલા છે. બહાર તો શેનું નિર્માણ થાય છે? કેવલ પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે. વિભિન્ન પરિસ્થિતિઓ પ્રાપ્ત થાય છે. એને હું કેવી રીતે જોઉં છું, કેવી રીતે લઉં છું એના ઉપર બધો આધાર છે. તો શીખવાનું તો એ જ છે કે હું કેવી રીતે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરું કે જેથી કરીને આ નિર્મિત પરિસ્થિતિ મારા માટે સમસ્યા ન બની જાય, કટોકટી ના બની જાય, બલકી પરિસ્થિતિ જ રહે. આ જ મુખ્ય શીખવાનું છે. જે પણ નિર્માણ થયેલું છે એને હું એક પરિસ્થિતિ તરીકે જોઉં તો એમાંથી સમાધાન મેળવી અને આગળ વધવાનું છે. પણ જ્યારે યોગ્ય દ્રષ્ટિ ન રહે તો એ જ પરિસ્થિતિ મારા માટે શું બની જાય છે? એ સમસ્યારૂપ બની જાય છે. અને સમસ્યારૂપને પણ જ્યારે હેન્ડલ કરતા ન આવડે તો પછી એ શું થઈ જાય? ક્રાઇસિસ થઈ જાય, કટોકટી બની રહે. તો નિર્માણ તો કેવલ પરિસ્થિતિનું જ થાય છે. મારું જ મન એને સુખદ કે દુઃખદ એને બનાવી શકે. કોઈ એક પરિસ્થિતિ કષ્ટભરેલી પરિસ્થિતિ છે, એક માથું પકડીને બેસી જાય છે અને બીજો અટ્ટહાસ્ય કરે છે, અરે આવું થઈ ગયું. સ્વામીજી મહારાજ જ્યારે ગંગા કિનારે રહેતા હતા તો ઘાસની ઝૂંપડીમાં રહેતા હતા. ઝૂંપડીમાં આગ લાગી ગઈ, માંડ તો બની હોય અને એમાં પાછી આગ લાગી ગઈ. તો શું કરે? સ્વામીજી બહાર નીકળી ગયા, સામે બેઠા જુએ ને હસે કે આ બળી ગયું છે. તો આ એક જોવાની રીત છે. અને બીજી વ્યક્તિ હોય તો શું જુએ? અરે રે બળી ગયું રે અને એ માથું તૂટવા લાગે ને હેરાન થઈ જાય. પણ સંતોનો અભિગમ શું છે? આ થાય ખરું કોણ, પછી શું થાય? બસ આ જ શીખવાનું છે. આટલું જ માત્ર અંતર છે. મનને સમત્વમાં રાખવું હોય તો શું આવવું જોઈએ? 100 વોટ. પહેલા જરૂર થઈ જાય, કારણ કે મનુષ્ય છે, મન છે, અંતર છે, સંવેદનશીલ છે. કંઈક થયું તો રિસ્પોન્સ એ રીતના આવે કે શું થયું વોટ, પણ પછી તરત શું થાય? 100 વોટ. હવા બધી નીકળી જાય. થોડીક વાર હવા ભરાઈ જાય અને 100 વોટ થતાની સાથે શું થાય? પંક્ચર પડી જાય, બધું નીકળી જાય. ઓકે, આવું તો હવે જીવનમાં બધું થયા કરે. ઓકે, હવે જે નિર્માણ થયેલું છે એ પરિસ્થિતિમાં મારે જીવતા શીખવાનું છે. કંઈક હતું મારી પાસે, જતું રહ્યું, તો હવે એ વિષય વગર જીવતા શીખવાનું છે. કોઈ વ્યક્તિ હતી, સ્વજન હતા, એ જતા રહ્યા, તો હવે એના વગર હું કેવી રીતે જીવી શકું એ મારે શીખવાનું છે. શરીરમાં કંઈ રોગ આવી ગયો, એનો ઉપાય કર્યો પણ ડૉક્ટર કે હવે કંઈ થઈ શકે એમ નથી, તો એ રોગ સાથે હવે મારે કેવી રીતે સારામાં સારી રીતે જીવન જીવવું એ મારે વિચારવાનું હોય.
તો જીવનમાં કેટલીક પરિસ્થિતિઓ એવી હોય છે કે જેને ટાળી શકાતી નથી. અનેક વખત એવી પરિસ્થિતિ કે જે જીવનની હકીકત છે, વાસ્તવિકતા છે, એને તમે ટાળી ના શકો. જેને ટાળી ના શકો એને શું કરવાનું હોય? સ્વીકાર કરવાનો હોય. સ્વીકાર એ જ સમાધાન છે. ટાળી શકો, એને બદલી શકો તો જરૂર બદલવા માટે પ્રયત્ન કરો, પણ જ્યારે એ બદલી ન શકાય તો ત્યારે શું કરવાનું છે? સ્વીકાર કરવાનું છે. કારણ કે મારો અસ્વીકાર વાસ્તવિકતાને ક્યારેય બદલી શકવાનો નથી. સમજવું પડે કે કોને હું બદલી શકું એમ છું, કોને બદલી શકું એમ નથી. તો જે હકીકત છે એનો સ્વીકાર કરવો રહ્યો. મારો વિરોધ કે મારો અસ્વીકાર હકીકતને બદલી શકવાનો નથી. કોઈ સ્વજનનો વિયોગ થયો, હું સ્વીકાર ન કરું કે સ્વજન પાછા આવી જવાના નથી, એના વગર મારે જીવતા શીખવાનું જ છે. તો કોઈ પણ વિષય, વ્યક્તિ, પરિસ્થિતિ બદલાય, આ બધાના સંદર્ભમાં એને તમે ચેન્જ કરી શકો તો જરૂર કરો, પણ જ્યાં ન થઈ શકતું હોય તો ત્યાં સ્વીકાર કરી અને મનમાં સમતા ધારણ કરવાની હોય. તો ભગવાન કહે છે ઇષ્ટાનિષ્ટોપપત્તિષુ સમચિત્તત્વમ. આપણા મનને હંમેશા આદત છે, જે એને ન ગમતું કે ન ધાર્યું હોય એવું કંઈ થાય તો એ તરત જ શું કરે? વિરોધ જ કરે. જલ્દી સ્વીકાર થઈ શકતો નથી. અનેક વખત જીવનમાં આ રીતે થતું જ હોય છે. એ સામે જુએ પણ છે કે આ જ હકીકત છે, આ બદલાવાની નથી, અને છતાં પણ એનું મન એનો સ્વીકાર કરતો નથી. અને સ્વીકાર ન કરે તો શું થવાનું? વિક્ષિપ્ત જ થવાનું છે, કારણ કે બીજો કોઈ ઉપાય જ નથી. તો એને સ્વીકાર કરી અને સમતા ધારણ કરવાની હોય. જરૂર અણધાર્યું થયું તો મનમાં કષ્ટ થાય, પણ એ કષ્ટ કે વિક્ષેપ અમુક સમયનો હોય. એકાદ દિવસ થાય, વિયોગ થયો, શોક થાય, દુઃખ થાય, રડવું આવે, બધું બરાબર, ટળી લેવાનું, એમાં પણ ના નથી. પણ એ ક્યાં સુધી ચલાવતા રહેવાનું? પછી એની પાછળ વર્ષો ના કરાય, એની પાછળ જીવનને બરબાદ ના કરાય. સમય બહુ જ મૂલ્યવાન છે. જેને તમે બદલી ના શકો તો પછી ત્યાંથી એ સ્વીકાર કરીને આગળ વધવાનું હોય. ત્યાં ને ત્યાં બેસી જવાનું ના હોય. જગત છે, જગતમાં હંમેશા દ્વંદ્વો રહેલા જ છે. ત્યાં ફૂલો પણ છે અને કાંટા પણ છે. ફૂલની સુગંધ અને ફૂલ બધા બહુ સારા લાગે, બરાબર છે, પણ ક્યારેક કાંટો પણ લાગે, એને ટાળી ના શકાય. કાંટો લાગ્યો તો જરૂર સિસકારો બોલી જાય, વાંધો નહીં, આંખમાં આંસુ આવી જાય, બહુ પેન થઈ ગયું, કાંટો લાગી ગયો, બરાબર, એમાં કંઈ વાંધો નથી. પણ બેસી જાઓ પથ્થર પર, જુઓ અને કાંટાને હળવેથી કાઢો. એને ફરી પાછું શું કરવાનું હોય? આગળ વધો. ચરઈ બેતી ચરઈ બેતી, શાસ્ત્ર કહે છે આગળ વધતા રહો, આગળ વધતા રહો. તો માથું પકડીને બેસી જવાનું ના હોય. જીવન તો અનેક વિભિન્ન પરિસ્થિતિઓથી ભરેલું જ છે, કારણ કે મારા જ કેટલા પ્રકારના કર્મ છે. એ કર્મના પરિણામે જ તો બધી પરિસ્થિતિઓ જે કંઈ પણ છે એ પ્રાપ્ત થાય છે. કોઈ મને સુખ દુઃખ આપતું નથી. શેના આધારે થાય છે? મારા જ કર્મથી એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. હવે એને સુખદ માનવી કે દુઃખદ માનવી એ મારા જ હાથની વાત છે. મેં દ્રષ્ટાંત જોયેલું હતું. એક મહાત્મા બીમાર પડ્યા, તાવ આવ્યો, તો ખાટલામાં પડેલા છે. કોઈ ખબર કાઢવા આવ્યું કે કેમ છો? તો મહાત્મા શું કે જાણે કે આ ખાટલો મારી સેવામાં છે. તાવ આવ્યો છે, બધું જ છે. એ રોડના રોતા નથી કે તાવ આવી ગયો ને આમ થઈ ગયો, દવા ખાધી ને આ ખાધું ને. પેલા પૂછે ખબર કાઢવા આવ્યા તો કે આ 4-5 ખાટલો મારી સેવામાં છે. તો એ કેટલી બધી ખુમારી છે. પરિસ્થિતિ તો સમાન જ છે. બીજાને પણ તાવ આવે તો એ રડતો રહે, અને આને તાવ આવ્યો તો એ શું કહે છે? આપણે તો મહારાજ જ છીએ, આ આપણી સેવામાં છે. તો આ જોવાની દ્રષ્ટિ છે. કઈ રીતે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરો છો એના પર બધો આધાર છે. તો ભગવાન કહે છે કે સાધક એ છે કે જે આવી બધી પરિસ્થિતિઓમાંથી પોતાના મનને પ્રસન્ન રહેતા,
શાંત રહેતા, સ્વસ્થ રહેતા રાખતા જે શીખી જાય છે, જેને ગમે એવી કિક મળે પણ તો પણ એ કેવો રહે છે, શાંત રહે છે. એનાથી એ પોતે ઉદમ મચાવી દેતો નથી. હા, જરૂર થોડીક વાર માટે થાય પણ પછી શું થઈ જાય છે, ગમે એવો બોમ્બ ફૂટે અંતે એના માટે શું થઈ જાય, સુરસુર્યું થઈ જાય છે. એ આવડવું જોઈએ. ધડાકા ભડાકાને સુરસુર્યું કરતા આવડવું જોઈએ. અને સુરસુર્યું કેવી રીતે થાય, સો વોટ, શું થઈ જાય તરત, બોમ્બ શું બની રહે, નાનું મોટું ફટાકડું બની રહે. તો નિત્યમ ચ સમચિત્તત્વમ, ભગવાનને આ સમતા બહુ જ પ્રિય છે. અને એટલા માટે ગીતાજીમાં અનેક વખત સમ શબ્દનો પ્રયોગ છે. સમત્વમ યોગ ઉચ્યતે. સમ સુખ દુઃખ, સુખ દુઃખ સમમ, શું આવશે શ્લોકમાં, સુખ દુઃખે સમ્યક સુખ દુઃખ સમમ ધીરમ. સુખ અને દુઃખમાં જે સમાન રહે છે, જે ધીર પુરુષ છે. યમ હિનમ વ્યથયન્તિ તે, ભગવાન બીજા અધ્યાયમાં જ કહે છે ધીર પુરુષ કોણ છે, જેને આ ચડાવ ઉતાર વ્યથિત કરતા નથી. સમલોષ્ટાસ્મ કાંચનઃ, જે સર્વમાં કેવી દ્રષ્ટિ રાખે છે, તો કે સમાન દ્રષ્ટિ રાખે છે. તો ગીતાજીમાં અનેક જગ્યાએ ભગવાન સમત્વનો મહિમા બતાવે છે. આપણે અનેક વખત જોયેલું છે કે અધ્યાત્મ સાધનામાં સમત્વ જ સાધના છે અને સમત્વ જ સાધ્ય છે. સાધના શેની કરવાની છે, સમત્વ, મનને સમત્વમાં રાખવાનું છે. અને અંતે પામવાનું શું છે, પરમ સમ સ્વરૂપ નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. એ સમ એ જ શું છે, સાધ્ય છે. તો સમત્વ જ સાધના અને સમત્વ જ સાધ્ય છે. નિત્યમ ચ સમચિત્તત્વમ. આવી આ સમતા પ્રાપ્ત કરવાના ઉપાય શું? આમ તો અનેક ઉપાય આપણે જોઈ લીધા, પણ સંક્ષેપમાં જોઈએ તો જે પણ જીવનમાં વિપરીત પરિસ્થિતિઓનું નિર્માણ થાય એને બહુ હાઈહોઈ કરવા કરતા થોડું હળવાશથી લેતા શીખો. જીવનમાં ઊભી થતી વિભિન્ન પરિસ્થિતિઓને થોડી હળવાશથી લેતા શીખવું. કેવી રીતે હળવાશથી લેવાય? જ્યારે હું જોઉં કે મારા કરતાં પણ અનેક વિપત્તિઓ બીજાના જીવનમાં આવે છે. એવી વિપત્તિ તો મારા જીવનમાં આવી નથી. કેટલા બધા કષ્ટો છે જીવનમાં, કેટલા દુઃખો છે, બીજા ઘણા બધા જીવો છે કે જેનામાં જે અનેક ગણું દુઃખ પ્રાપ્ત થયેલું છે. તો મારું દુઃખ તો એવું કોઈ વિશેષ નથી. આવું વિચારી અને થોડું હળવાશથી લેતા શીખવું જોઈએ. ભગવાને બે હાથ, બે પગ, મસ્તક, બુદ્ધિ, દિલ બધું ઠેકાણે રાખ્યું છે ને આપ્યું છે. આ કેટલી મોટી વસ્તુ છે. કેટલા બધા છે કે જેમની પાસે હાથ પગ પણ નથી, આંખ પણ નથી, સંભળાતું નથી, કંઈ ને કંઈ એવું છે. એવો કોઈ અભાવ જીવનમાં ભગવાને આપ્યો નથી. આ તો બાહ્ય પરિસ્થિતિમાં કંઈ આમ તેમ થયું તો એ તો ઠીક થઈ જશે. થોડું હળવાશથી લેતા એને શીખવું જોઈએ. સાથે સાથે જે મારી જે વ્યક્તિગત સમસ્યા જે છે કે જેને હું વ્યક્તિગત માની અને બહુ જ મોટું સ્વરૂપ આપી દઉં છું, એને એક સામાન્ય ઘટના સમજતા શીખવું જોઈએ. જીવનમાં આવું અનેકના જીવનમાં ઘટિત થતું હોય છે. હું એક જ નથી કે મારા જીવનમાં આવું થયું. દરેક લોકો આવા પ્રશ્ન કરતા રહેતા હોય છે. હું જ કેમ, મારા જીવનમાં જ આવું કેમ, મને જ કેમ આવું થયું? પણ એને બધાને જોયેલું જ નથી. થોડી આંખ ખુલ્લી રાખીને જુએ તો એને થોડી જ વારમાં લાગશે કે મારા જેવા બીજા 10 પણ છે.
હું એકલો નથી. અને એનાથી વધારે જોશે તો બીજા 100 મળી જશે કે આવી જ તકલીફ પડે છે, આને પણ છે. તો વ્યક્તિગત સમસ્યાને બહુ મોટું સ્વરૂપ આપવા કરતા એને એક સામાન્ય ઘટના સ્વરૂપે એને જોવું જોઈએ. જેમ કે મૃત્યુ એ જોઈએ તો સમષ્ટિ લેવલે એ શું છે? એક સામાન્ય ઘટના છે, થતા જ રહે છે. રોજ રોજ કેટલા જીવોના મૃત્યુ થતા રહે છે. પણ જ્યારે મારા વ્યક્તિગત જીવનમાં કંઈ હોય તો હું એને બહુ મોટું સ્વરૂપ આપી દઉં છું. ત્યારે મારે સમજવું પડે કે આ એક સામાન્ય ઘટના છે, આ જગતનું સ્વરૂપ છે. મૃત્યુ એ જ એક જીવનમાં નિશ્ચિત છે. મનુષ્યના જીવનમાં નિશ્ચિત શું છે? એક મૃત્યુ જ નિશ્ચિત છે, બીજું કંઈ નિશ્ચિત છે નહીં. તો આ એક ઘટનાને કેવી રીતે જોવી? એક સામાન્ય ઘટના રૂપે જોવી. રોજ સમાચારમાં આપણે કેટલું બધું સાંભળીએ છીએ, અહીંયા આ થયું ને આટલા મૃત્યુ થયા, આ એટાક થયું ને આમાં આટલા મૃત્યુ થયા, આટલા એક્સિડન્ટ થયા. આપણને કંઈ થાય છે? અરે આટલું કહીને આપણું પૂરું થઈ જાય. ઓ આટલા મરી ગયા, પૂરું થઈ જાય. કારણ કે આપણે એને કેવી રીતે જોયું? એક ઘટના તરીકે જોયું. પણ એ જ વસ્તુ જ્યારે મારા જીવનમાં આવે તો એને એ વ્યક્તિગત રૂપે એને બહુ જ મોટું સ્વરૂપ આપી દઉં છું. તો ત્યાં પણ ધીરે ધીરે મારે મનને મનાવવું પડે કે આ જીવનનો એક ભાગ છે, આવું જીવનમાં થતું રહે છે. તો વ્યક્તિગત સમસ્યાને એ રીતે જોતા સ્વીકારવું જોઈએ, જોતા શીખવું જોઈએ. ટાળી ન શકાય ત્યાં હંમેશા સૂત્ર યાદ રાખો, સ્વીકાર વગર સમાધાન નથી. જે વસ્તુને ટાળી ના શકાય ત્યાં યાદ રાખવાનું છે, સ્વીકાર વગર સમાધાન નથી. સાથે સાથે યાદ રાખો, આ જે કષ્ટ છે આવતીકાલે સરખું થઈ જશે. આજે અંધારું છે, આવતીકાલે પ્રકાશ થશે. રાત્રિ પછી પ્રકાશ આવે જ છે. આપણે ગુજરાતીમાં કે દુઃખનો અસર દાડા. થોડો સમય જાય એટલે પછી ધીમે ધીમે સ્વસ્થ થઈ જવાય. તો જ્યારે પણ વિક્ષિપ્ત થયું હોય મન, વિકટ પરિસ્થિતિ આવી હોય ત્યારે વિચાર શું કરવો? મહિના પછીનો વિચાર કરવો કે મહિના પછી હું કેવો હોય તો લાગશે કે આપણે ચંગા છીએ. તો એ ચંગા હોવા ઘણું અત્યારે શું કરવાનું? ના રાખીએ. અત્યારે શું કરવા? કષ્ટમાં દુઃખી થઈ અને દિવસ પસાર કરવો. તો દુઃખનો અસર દાડા. ધીમે ધીમે મન શાંત થતું હોય છે, ધીમે ધીમે પરિસ્થિતિ બદલાતી હોય છે. તો આ હકીકત જે છે એને પણ સામે રાખવી. દિનયામિન્યૌ સાયં પ્રાતઃ શિશિર વસંતો પુનરાયાતઃ. દિવસ પછી રાત આવે, શિશિર પછી વસંત આવે, એ બધું સ્વીકાર કરવાનું છે. અત્યારે બધાને થાય કે આ વરસાદ હવે જતો નથી, બધા થાકી ગયા. પણ હવે એમાં તમે કંઈ કરી શકવાના નથી, વરસાદને તમે રોકી શકવાના નથી. અને એટલા માટે જ્યારે આવે ત્યારે એને માણો, બીજું શું કરવાનું? આમ પણ કેટલા વરસાદની રાહ જોતા હોય. આપણે એવું જ સમજવાનું કે ભર ઉનાળો છે ને વરસાદ આવ્યો તો કેટલો આનંદ આવે. અત્યારે વરસાદ બધા ફરિયાદ કરે, વરસાદ ખરો જતો જ નથી, જતો જ નથી. સંસારનું આ જ સ્વરૂપ છે. ન આવે ત્યારે બહુ રાહ જુએ કે આવો આવો આવો, અને આવીને રહી પડ્યા તો પછી શું કે હવે આ જતા જ નથી. તો આ જ સંસારનું સ્વરૂપ છે, એને સ્વીકારી લેવું પડે કે આ રીતનું જ છે. મારા કર્મથી બધું કંઈ સરખું થઈ જવાનું નથી. પરિસ્થિતિઓ બદલાતી રહે છે, કુદરત છે. ધરણીધરનું બધું જે થાય તે થાય, એનું ધાર્યું. તો મનને આ બધાની પાછળ બહુ વિક્ષિપ્ત ના કરવું, થોડું ઉદાસીન રહેતા શીખવું. બહુ બધે કૂદી પડવાની જરૂર નહીં. એટલા માટે શું કે તું તો રામ સુમર જગ લડને લે, તું તારું કામ કર, આપણે આપણો ધર્મ સંભાળવો. સાધકને આ જ કરવાનું છે. આખા જગતને સરખું કરવું ને સુધારવું એ એનું કામ નથી. તો જ મન શાંત રહે,
નહીં તો મન બધાની સાથે વિક્ષિપ્ત કરી કાંઈ ના શકે અને બધી એને ચિંતા મોદીજીએ આવું કેમ કર્યું પણ તું એમને કેવા જઈ શકવાનો નથી એમને જે દ્રષ્ટિથી કર્યું એને સમજી નથી શકતા. પછી એમ થાય કે અહીંયા આવું કેમ થયું, આ તો બહુ ખોટું થયું, એને ક્યાંય સારું તો દેખાય જ નહીં. તો હંમેશા એ શું જોતો રહેવાનો, આમ કેમ થયું ને આણે આમ કેમ કર્યું, એ છે ત્યાં સુધી વિચાર કરે. ટ્રમ્પ આવું બોલી ગયા તો ટ્રમ્પ છે, મોદીની એવી ચિંતા નહીં કરે, તું ચિંતા શું કરે. એને એટલી બધી ચિંતા બધી ગ્રસ્ત. તો આ બધામાં સાધકે મન નાખવાનું ના. એને શું કરવાનું છે, પોતાનું ભજન કરવાનું છે. બહુ બધી જગતની પરિસ્થિતિઓ વિશે બહુ વિચાર કરવાની આવશ્યકતા નથી. જીવનમાં કંઈ ન ગમતું થયું, વિપત્તિ આવી તો પણ સ્વસ્થ રહી અને શું કરવાનું, ધન્યવાદ નિર્વિવાદ રામ રામ કહીએ. જાવી વિધિ રાખે રામ રાખે વિધિ રહીએ. જે પણ થયું ભગવાનને શું કહેવાનું, ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ, તમે આ પરિસ્થિતિ આપી, બહુ સારું કર્યું, હું આમાંથી જાગીશ. તમે થોડી થપ્પડ મારી તો હું થોડો જાગું. હંમેશા પપલાવતા રહે તો પછી તો આપણે ઊંઘી જ જઈએ ને. પણ ભગવાન શું કરે, એક લટકો કરે અને જગાડે. તો જે કંઈ પણ થયું એમાં હંમેશા શું કરવું, ધન્યવાદ નિર્વિવાદ રામ રામ કહીએ. આ બધું સાંભળવું બહુ સારું લાગે, પણ માથે આવે ત્યારે કરવું બહુ અઘરું પણ લાગે. પણ આ બધા ઉપાયો આવી સમજદારીથી જ મનને સમત્વમાં રાખી શકાય. નહીં તો ખાલી ચિંતાઓથી ગ્રસ્ત થઈ અને હંમેશા લટકેલું મોઢું લઈને ફરે, એનો કોઈ અર્થ નહીં. આત્મા આનંદ સ્વરૂપ છે, પ્રસન્ન રહેતા શીખવાનું છે. લટકેલા મોઢા સાથે સચ્ચિદાનંદનું ચિંતન થાય ખરું? હું આનંદ સ્વરૂપ છું, સુખ સ્વરૂપ છું, દુઃખ મારું સ્વરૂપ નથી. અને એટલા માટે હું હંમેશા દુઃખી પણ ના રહી શકું, પણ કેટલાક પરાણે દુઃખી રહે. એને એવું થાય કે ના, દુઃખ તો ચાલુ રહેવું જ જોઈએ, દુઃખી તો રહેવું જ જોઈએ, નહીં તો બીજાની સાથે પછી કહેવા માટે રહેશું. કેટલાકને પોતાના દુઃખ કહેવા બહુ જ ગમતા હોય, એટલે એ ક્યાંકથી ને ક્યાંકથી શોધીને એનો જ વિચાર કરીને દુઃખી રહે. પણ સાધકનું એ લક્ષણ નથી, એ સંસારીનું લક્ષણ છે. સાધકે હંમેશા પ્રસન્ન રહેતા, મસ્ત મોલા રહેતા શીખવાનું છે. તો જ પ્રભુમાં લીન થવાય, તો જ આત્મ સ્વરૂપમાં પણ સ્થિર થવાય. માટે ભગવાન કહે છે, નિત્યં ચ સમચિત્તત્વં ઇષ્ટાનિષ્ટોપપત્તિષુ. ત્યાર પછી ભગવાન ભક્તિનું નિરૂપણ કરે છે. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય